જળ પ્રહારે ઉત્તરથી દક્ષિણ ભારત સુધી મચાવ્યો હાહાકાર। ઉત્તરાખંડથી લઈ કેરળ સુધી વરસાદ આફત બનીને વરસી રહ્યો છે। સતત વરસી રહેલા વરસાદથી પર્વતો પરથી થઈ રહ્યું છે ભૂસ્ખલન, જેના કારણે લોકો દહેશતમાં છે। ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી વેરાય છે વિનાશ, ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા। પાણી સામે ચાલુ છે જિંદગીનો જંગ। મહારાષ્ટ્રમાં આફત મૂશળધાર। બિહારમાં તો લાખોની આબાદી પૂરના પ્રકોપ સહન કરવા મજબૂર છે। હજારો ગામો છેલ્લા એક મહિનાથી ટાપુમાં ફેરવાઈ ગયા છે। સતત વરસતા વરસાદના કારણે નદીઓ નોનસ્ટોપ કહેર વરસાવી રહી છે। તટબંધો તોડીને રહેણાંક વિસ્તારોમાં બધું રમણભમણ કરી રહી છે। કર્ણાટકમાં પણ પૂરનો કહેર। વરસાદને કારણે કાવેરી નદી લોકોને ડરાવી રહી છે। ડેમમાં સતત પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો જળ સમાધિ લઈ રહ્યા છે। કેરળમાં જળતાંડવ। કેરળમાં ફરીવાર કુદરતે મચાવ્યો છે કહેર। એક તરફ કોરોના અને બીજી તરફ પૂરે લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે। કુદરતનું રૌદ્ર સ્વરૂપ લોકોને ડરાવી રહ્યું છે। માણસ ઉપરવાળા પાસે દયાની ભીખ માંગી રહ્યો છે। સિસ્ટમને કંઈ દેખાતું નથી અને માણસ લાચાર। તેવામાં આ વખતે ચોમાસું લોકો પર ભારે પડી રહ્યું છે। જિંદગી લાચાર થઈ ગઈ છે, ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ। આસમાની આફત। કોરોનાના મારથી તૂટી ચૂકેલા લોકોની જે બચેલી આશા હતી તેના પર હવે ભારે વરસાદ અને પૂર પૂરી રીતે પાણી ફેરવી રહ્યું છે। ઉત્તરાખંડથી કેરળ સુધી દેશનો કોઈ એવો વિસ્તાર નહીં હોય જ્યાં જળ પ્રલય જેવી સ્થિતિ पैदा ન થઈ હોય। બિહાર અને આસામ છેલ્લા એક મહિનાથી પૂરનો સામનો કરી રહ્યા છે। હવે કેરળ અને કર્ણાટકમાં પણ પાણીએ તાંડવ શરૂ કર્યું છે। કેટલાય ભાગોમાં લોકોની મુશ્કેલી વધારી દીધી છે, જેમાં સૌથી ખોફનાક તસવીરો ઉત્તરાખંડથી સામે આવી રહી છે। ઉત્તરાખંડના રામનગરમાં ભારે વરસાદ બાદ પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાઇક સવાર તણાયો। નાળાનું પાણી એક પુલ પરથી વહી રહ્યું હતું, ત્યારે એક બાઇક સવારે પુલ પાર કરવાનો પ્રયાસ કર્યો, પણ પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે તે ખુદને સંભાળી ન શક્યો અને તણાઈ ગયો। જો કે ત્યાં હાજર લોકોએ બાદમાં તેને નાળામાંથી બચાવી લીધો। રામનગરની જ આ તસવીર જુઓ, જ્યાં પાણીના પ્રવાહ વચ્ચે વાહનો પસાર થઈ રહ્યા છે। આ કાર ચાલકો જીવ જોખમમાં મૂકી પાણીના ધસમસતા પ્રવાહમાં એક બાજુથી બીજી બાજુ રસ્તો ક્રોસ કરી રહ્યા છે। અવરજવર માટે અહીં આ એક જ રસ્તો છે, જેના પર પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। तो સૌથી ખરાબ સ્થિતિ ચંદ્રાચાર્ય ચોક, જ્વાલાપુર અને કનખલના હનુમંતપુરમની રહી। અહીંના મેદાનમાં ટૂર એન્ડ ટ્રાવેલર્સ ઓપરેટરોએ પાર્ક કરેલા વાહનોમાં પાણીમાં ડૂબી ગયા। લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં ટૂર ઓપરેટરોએ પોતાના વાહનો અહીં મેદાનમાં પાર્ક કર્યા હતા। વરસાદને કારણે હવે તેમની સામે નવું સંકટ પેદા થયું છે। પહેલાથી જ વેપાર ઠપ છે અને ઉપરથી વરસાદના મારે કમર તોડી નાખી છે। सर हम तो पहले ही सरकार से राहत मांग रहे थे कि हमें कोई छूट मिले या कुछ मिले। आज हमारे शहर की दुर्दशा देख लीजिए, सारा गलियों में गाड़ियों में सब जगह पानी भर गया है। अब हमारे समझ में नहीं आ रहा है, अब हमारी भूखमरी के कगार पर है। अब हम असमर्थ हैं कोई भी काम करने में। हम एक दो दिन के अंदर सारे वाहन अपने ट्रकों द्वारा ट्रालियों द्वारा खिंचवा कर मजिस्ट्रेट कार्यालय में जमा कर देंगे। अब हम इन्हें ना इन्हें खड़ी करने की क्षमता है, ना ही इनकी किस्तें, ना ही टैक्स, ना ही इंश्योरेंस। हम अपना घर का लालन पालन करने में भी असमर्थ हैं। अब हम नहीं कर पाएंगे कुछ भी। शहर की दुर्दशा देख लीजिए आप, पानी हमारे घरों तक आ गया है। 85 लाख रुपए का हमारा नुकसान आज की तारीख में हो चुका है। इसको कौन भुगतेगा? हम लोग पहले ही आपदा झेल रहे हैं, ये एक और आपदा हमारे सामने आ गई है। આસામના કાઝીરંગા પાર્કની આ તસવીરો છે, જ્યાં જંગલના સુરક્ષાકર્મીઓ એક બોટમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા।
ત્યારે અચાનક જ બોટ પલટી થઈ ગઈ અને બોટમાં સવાર સુરક્ષા કર્મીઓ અને બોટ પાણીના પ્રવાહ સાથે તણાવા લાગ્યા. તમે જોઈ શકો છો બોટ અને સુરક્ષા કર્મીઓ પાણીના પ્રવાહમાં આગળ તણાઈ રહ્યા છે. બાદમાં કિનારા પરના સુરક્ષા કર્મીઓ નદીમાં તણાતા સુરક્ષા કર્મીઓને બચાવ્યા. કેરળમાં પાણીએ કહેર મચાવ્યો છે. ગોડ્સ ઓન કન્ટ્રી એટલે ભગવાનના પોતાના દેશ તરીકે જાણીતા કેરળમાં છેલ્લા આ તસવીરો કેરળના કાસરગોડની છે. કેરળના કેટલાય જિલ્લાઓમાં વરસાદ છે કે અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યની મોટાભાગની નદીઓ ખતરાના નિશાનાની ઉપર વહી રહી છે. નદીઓનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી તબાહી મચાવી રહ્યું છે. કાસરગોડ વિસ્તારમાં તેજસ્વીની નદીનું પાણી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી ચૂક્યું છે, જેના કારણે 300થી વધુ પરિવારોને બોટની મદદથી સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા. કેરળના વાયનાડમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ વરસાદ હવે લોકો માટે આફતનું કારણ બન્યો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે શહેરની અનેક કોલોની વરસાદના પાણી સાથે તણાઈને આવેલો કીચડની ઝપેટમાં આવી ગઈ, જેના કારણે 2 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે વાયનાડમાં 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આશંકાના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 2018માં કેરળમાં પૂરથી લગભગ 400 લોકોના મોત થયા હતા, જ્યારે 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તેના બીજા વર્ષે એટલે કે 2019માં ફરી આ પૂરનું સંકટ આવ્યું અને ફરી એવો જ ડરાવનારો નજારો જોવા મળ્યો. 2018માં જ્યારે કેરળ પૂરમાં ડૂબ્યું ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે સામાન્યથી 30% વધુ વરસાદ અને તે પણ કેરળમાં અંધાધૂંધ ખનન, જંગલોને કાપવા, બહુમાળી ભવનોનું આડેધડ બાંધકામ આ માટે ગાડગીલ કમિટીએ જવાબદાર માન્યું હતું અને હજુ પણ આ ચાલુ જ છે. તેના પર કોઈ રોક નથી લગાવવામાં આવી, જેથી ફરી એકવાર વરસાદ કેરળને તબાહ કરવામાં લાગ્યો છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું છે. રજા આપશો. નમસ્કાર. 16 channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. Sixteen channels, 15 languages, 26 states, 1,200 plus. કેરળની જેમ જ કર્ણાટકમાં પૂરથી સ્થિતિ કફોડી થઈ ગઈ છે. અનેક જિલ્લાઓમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. આ તરફ બિહાર છેલ્લા 1 મહિનાથી પૂર સામે ઝઝૂમી રહ્યું છે. પૂરનો પ્રકોપ અહીં ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. લોકોની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ થતી જઈ રહી છે. પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. એક તરફ ભારે વરસાદના કારણે તબાહી છે, તો બીજી તરફ વરસાદને કારણે प्रकृति 16 कड़ाए खिली उठी है। खाने पीने का जो सूखा सामान था, आलू प्याज वगैरह, वो भी अब डूब गया।
समस्या दिनों दिन बढ़ता जा रहा है। अब तो घर में पानी आ गया, बाल बच्चा को कहाँ ले जाएंगे, ऐसे में कहाँ रखेंगे, कुछ समझ नहीं आता है, क्या करें, दिमाग काम नहीं करता है। કચ્છના ગોંડામાં સરયુ નદીનો તટબંધ તૂટી ગયો છે, જેના કારણે કેટલાય વિસ્તારો પાણીમાં ડૂબવાનો ખતરો વધી ગયો છે. અહીં પૂર રોકવા માટે બનાવવામાં આવેલા તટબંધ પર છેલ્લા કેટલાક દિવસોથી દબાણ ઊભું થઈ રહ્યું છે. તટબંધનું સમારકામ ન થતાં તટબંધ તૂટી ગયો અને સરયુના પ્રચંડ વેગના કારણે જમીનનું ધોવાણ શરૂ થઈ ગયું. પાણીના પ્રવાહ સામે જે આવ્યું તે પાણીમાં તણાઈ ગયો. પૂરના ખતરાને જોતા તટબંધની નજીક રહેતા લોકો પોતાનો સામાન લઈને ગામ છોડવા મજબૂર થઈ ગયા. વહીવટી તંત્રના અધિકારીઓ પણ મોડા તટબંધ તૂટવાની જગ્યાએ પહોંચ્યા અને સ્થિતિની સમીક્ષા કરી. આ તરફ ઝારખંડના ચતરાના પથ્થલગડામાં થયેલા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી. 2 કલાક સુધી ભારે વરસાદથી કાચા મકાન ધરાશાયી થઈ ગયા. વરસાદના પાણી 200થી વધુ ગામોમાં ઘૂસી ગયા. ભારે વરસાદ અને પૂરથી અડધું ભારત બેહાલ છે. પણ આ આસમાની આફત હજુ અટકવાની નથી, કેમ કે ચોમાસાના વાદળ હજુ વધુ વરસશે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.